નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનો યુનિટ 6 કે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું તેના ભાગ 4ની અંદર પાઠનું નામ છે આપણે ક્લીનલીનેસ હેબિટ્સ. આ પાઠની પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો જોઈશું, જેમાં ભાગ 4ની અંદર આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની જે એક્ટિવિટી છે તેની અંદર જે પ્રવૃત્તિઓ છે તેનું સોલ્યુશન અને તેની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6 ભાગ 4. વોકેબ્યુલરી. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ હોય તેની ફરતે ગોળ કરવાનું છે. જેમાં પહેલાની અંદર પ્લાન્ટ, આ સાચો સ્પેલિંગ થશે. બીજાની અંદર લીટર, આ સાચો સ્પેલિંગ થશે. ત્રીજાની અંદર પાર્ક, આ સાચો સ્પેલિંગ થશે. ચોથાની અંદર અર્થ, આ સાચો સ્પેલિંગ થશે. પાંચમાની અંદર ગાર્બેજ, આ સાચો સ્પેલિંગ થશે. આ પ્રકારે જે સાચા સ્પેલિંગ છે તેની ફરતે આપણે ગોળ કરવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે બધા સ્પેલિંગની ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછી સર્કલ ધ ઓડ વન, જે જુદું પડતું હોય તે જુદા પડતા ઉપર આપણે વર્તુળ કરવાનું છે. જેમ કે પહેલાની અંદર આવશે ફ્રેશ. ફ્રેશ એટલે થાય તાજું. બાકીના ગાર્બેજ, રબીશ અને લીટર, એનો બધાનો મતલબ થાય છે કચરો. ત્યાર પછી બીજું છે પ્લાન્ટ, બાઇસિકલ, ફ્લાવર અને ટ્રી. તો તેમાં બાઇસિકલ છે તે જુદું પડશે. ત્રીજું ડક, ક્રેન, ડકલિંગ એન્ડ મંકી. તો તેમાં મંકી છે તે જુદું પડશે, કારણ કે બાકીના બધા છે તે પાણીમાં રહેતા પક્ષીઓ છે. ત્યાર પછી ચોથું સોપ, બ્રશ, શેમ્પૂ અને બાથરૂમ. તો તેમાં બાથરૂમ છે તે જુદું પડશે. પાંચમું ઇવનિંગ, વોશિંગ, ક્લિનિંગ અને ડસ્ટિંગ. તો તેમાં ઇવનિંગ છે તે જુદું પડશે, બાકીની છે તે. આ રીતે આપણે જે અલગ પડતો શબ્દ છે તેને જુદો કરી દઈશું. ત્યાર પછી એક્ટિવિટી. શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની સૂચના મુજબ રાજા સેજ રમત રમાડશે. શિક્ષક વિદ્યાર્થીઓને રાજા સેજ બ્રશ યોર ટીથ કહે ત્યારે વિદ્યાર્થીઓએ તે મુજબ ક્રિયા કરશે. જે વિદ્યાર્થીઓ તે ક્રિયા ન કરે તે આઉટ ગણાશે. માત્ર બ્રશ યોર ટીથ કહે ત્યારે વિદ્યાર્થીઓએ તે ક્રિયા કરશે નહીં. જે વિદ્યાર્થીઓ તે ક્રિયા કરશે તે આઉટ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ છે તેની અંદર આપણે રમત રમવાની છે અને જુદી જુદી સૂચનાઓ તમારા શિક્ષક આપશે. તેમાં જ્યારે રાજા સેઝ કહે ત્યારે જે એક્ટિવિટી કરવાની કહે તે એક્ટિવિટી તમારે કરવાની છે. માત્ર રાજા બોલ્યા વગર બ્રશ યોર ટીથ એવી રીતે કહે તો એ એક્ટિવિટી તમારે કરવાની નથી, કારણ કે રાજા દ્વારા કહેવામાં આવે તે જ એક્ટિવિટી તમારે કરવાની છે, બીજી એક્ટિવિટી કરવાની નથી. જે વિદ્યાર્થીઓ બીજી એક્ટિવિટી કરશે તે વિદ્યાર્થી આઉટ ગણાશે. તો આ રીતે આપણે જોઈએ તો કઈ કઈ એક્ટિવિટી કરવા માટે કહી શકાય. તો સ્વીપ ધ ફ્લોર, વાઇપ ધ ફ્લોર, ક્લીન ધ બાથરૂમ, ડસ્ટ ઓલ ધ ઓબ્જેક્ટ, ઇજી, ટીવી, ટેબલ, એક્ટ. તો આ પ્રકારે આપણે જુદી જુદી એક્ટિવિટીઓ શિક્ષક તમને કહેશે અને તમારે રમત રમવાની છે. ત્યાર પછી બીજી એક્ટિવિટી છે પુટ યોર બુક્સ ઇન યોર બેગ, વોશ યોર હેન્ડ્સ, વોશ યોર ક્લોથ્સ, ક્લીન ધ વિન્ડો ગ્લાસ, fold your clothes, iron your clothes,
કવર યોર નોઝ વાઇલ સ્નીઝિંગ, કટ યોર નેલ્સ. તો આવી જુદી જુદી પ્રવૃત્તિઓ છે તે તમને કહેવામાં આવે અને તે પ્રવૃત્તિ તમારે કરવાની છે. જે રાજા સેઝ કહેવામાં આવે એ જ પ્રવૃત્તિ કરવાની, જેથી તમને અહીં કઈ ક્રિયા કરવી છે તેનો પણ ખ્યાલ આવશે અને તમે તે ક્રિયાઓ સારી રીતે કરી શકશો. તો ચાલો હવે આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્પીકિંગની એક્ટિવિટી આવે છે. સ્પીકિંગની એક્ટિવિટી જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ, આસ્ક ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ધેમ. કૌંસમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે અને ખાલી જગ્યાઓ પૂર્યા બાદ પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમ કે ક્વેશ્ચન, વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ટીથ ક્લીન? તમે તમારા દાંતને સ્વચ્છ રાખવા માટે શું કરશો? તો જવાબ છે આઈ શુડ બ્રશ ડેઇલી ટુ કીપ માય ટીથ ક્લીન. હું મારા દાંતને સ્વચ્છ રાખવા માટે બ્રશ કરીશ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર બોડી ક્લીન? તમે તમારા શરીરને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ? તો આન્સર થશે આઈ શુડ ટેક બાથ એવરી ડે ટુ કીપ માય બોડી ક્લીન. કે મારા શરીરને સ્વચ્છ રાખવા માટે દરરોજ સ્નાન કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર હેન્ડ્સ ક્લીન? તમારા હાથને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ? તો આઈ શુડ વોશ ધેમ હેન્ડ્સ વિથ સોપ ટુ કીપ માય હેન્ડ્સ ક્લીન. હું મારા હાથને સાબુ વડે ધોઈશ જેથી તે સ્વચ્છ થશે. ત્યાર પછીનું ક્વેશ્ચન છે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર હોમ ક્લીન? તમારા ઘરને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ? તો જવાબ થશે આઈ શુડ નેવર થ્રો ગાર્બેજ હિયર એન્ડ ધેર ટુ કીપ માય હોમ ક્લીન. હું મારા ઘરને સ્વચ્છ રાખવા માટે જ્યાં ત્યાં કચરો ફેંકીશ નહીં. પછીનો પ્રશ્ન વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર સ્કૂલ ક્લીન? તમારી શાળાને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ? તો આઈ શુડ ઓલવેઝ યુઝ ડસ્ટબિન ટુ કીપ માય સ્કૂલ ક્લીન. અમે હંમેશા કચરા પેટીનો ઉપયોગ કરીશું જેથી શાળા સ્વચ્છ રહે. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ગાર્ડન ક્લીન? તમારા બગીચાને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ? તો આઈ શુડ નોટ થ્રો લિટર ટુ કીપ માય ગાર્ડન ક્લીન. કે હું ગમે ત્યાં કચરો ફેંકીશ નહીં જેથી મારો બગીચો સ્વચ્છ રહે. પછીનો પ્રશ્ન વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર માઇન્ડ ક્લીન? તમારા મગજને સ્વચ્છ રાખવા શું કરશો? તો આઈ શુડ રીડ ગુડ બુક્સ ટુ કીપ માય માઇન્ડ ક્લીન. હું મારા મગજને સ્વચ્છ રાખવા મારા સારી બુકોનું વાંચન કરીશ કે સારા પુસ્તકોનું વાંચન કરીશ. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ, હેલ્પ યોર મધર ઇન ડસ્ટિંગ એન્ડ ક્લીનિંગ યોર હોમ ટુડે. તમારા મમ્મીને ઘર સાફ અને સ્વચ્છ કરવામાં મદદ કરો. મેક અ ડસ્ટબિન ઓફ કાર્ડબોર્ડ, યુ કેન વોચ અ વિડીયો ઓન ઇન્ટરનેટ. પુઠ્ઠામાંથી કચરા પેટી બનાવો અને તેના માટેનો વિડીયો તમે યુટ્યુબની મદદથી ઇન્ટરનેટની મદદથી જોઈ શકો છો. મેક ઇટ યોર સેલ્ફ એન્ડ પુટ ઇટ ઇન યોર રૂમ એન્ડ યુઝ ઇટ ટુ કલેક્ટ લિટર એન્ડ વેસ્ટ. તમારી જાતે તે બનાવો અને તમે તેને તમારા રૂમની અંદર રાખો અને કચરો અને નકામી વસ્તુઓ તેની અંદર નાખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ 6 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 7 ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.